ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે, હાર્દિક હાર્દિક. અને અત્યારે જો આપણે ફૂલ ઊભા થયા છીએ ને બેઠા છીએ, ચા પાણી બાપાણી બને છે અને જાય પણ આરુબેનની રીમાં રમ છે. હારો હારો હે તારી હમું જોવે છે ને? હું જોઈને કરો તારી હમું હેરદા એમ કરી ભાઈ ભીતમાં વાતો ભટકાય બેન. હારુબેન કેમ છે તમને? સારું છે ને? હે જા મિતનન બીતનન ફોટાન બોટાન છે. આપણું ઘર છે આ નળિયાવાળું છે ભાઈ. આપણે તો એવું બધું કાંઈ છે નહીં, નળિયાવાળા મકાન છે. હા અને અહીંયા અમારે બેઠા બેઠા ચા બનાવે છે. કા ચા બનાવીશું? હે તો હરકો બનાવી છે, હરકો બને. બીજું કાંઈ કહેવાનું છે? ચા છે ને તે બનાવીશું? આદુ કોથમીર રાખીને બનાવીશું કે રીંગણા બટાનું શાક? હે શાક દૂધ ને એવું બધું બને છે. બસ તમને તો કારેલા ધ્યાનમાં આવે છે ને? હે બહુ સારું. તો ફ્રેન્ડ આપણે જવું છે ત્યારે ગામમાં. તમને જેવું તો ગામમાં થોડું ઘણું કાંઈક દેખાડે કે આપણું ગામ કેવું છે, માર્કેટ કેવી છે, બધું રોડ બોર્ડ બધું બતાવે. તો હમણાં જાવી ચા પાણી બાપાણી પીને પછી ગામમાં નીકળવી. ચા લાગે ઘડીક ચા પાણી બાપાણી બની જાય પછી પી લેવી. આપણે સારુંમાં સારું કંઈક લોકેશન ગોતવું જોઈએ ભાઈ. અને સારું કંઈ લોકેશન થયું 4 દિવસ બેઠા બેઠા બ્લોગ બનાવવા રાખી એમાં શું થાય? કોઈ માણસોને એંગેજમેન્ટ જ નથી આવતી એમાં. કાંઈ નહીં, હાલો જી હોય ગામ તો બતાવી તમને. ચા પી દીધી. હા તારે દવા પીવી છે? દવા પીવી છે? સારું દવા પીવી છે? ચા પીવો છે? ચા પીવો છે? દવા પીવી છે? દવામાં હું વાંધો હતો? શામાં ખબર પડે છે? દવા નથી પીવી. ચા બા બની ગયો લાવો. ચા દાડેમાં નખાય છે. કા નખાય છે ને? હે હું કે સારું? હે ચા પી લ્યો જો નાખી દીધી દવા. હાલો ભાઈ ચા બા પી લીધી. ખડા દીધો માવો બહુ. આ પંખો હોય ને ઘડા ઘડી ઘડા ખડખડ થાય ને. વિડીયોમાં કોઈ આવતું નથી, અંદર સાઉન્ડ એવો હોય ખડખડ ખડખડ. વિડીયોમાં હોતું ને એવું. કમેન્ટમાં કહેજો આવે છે કે નહીં ભાઈ? આવે જ છે. પંખો ગાજે. પંખો બહુ જૂનો થઈ ગયો અમારે હવે. ચાલો એ તો કોઈ લેવાય, ઘણા બધા થઈ ગયા. મારા અંદાજથી કેટલા બધા થઈ ગયા? 10-11 વર્ષ શું નથી. આપણે લગ્ન નથી થયા. તેદરો પંખો છે. કાંઈ નહીં હાલે છે. આવું જ હેકા રાખી બાકી પછી જોઈ જઈએ. હાલો જાતો ગામમાં. તો આ ભાઈ આવી ગયા રો ભાઈ. શીખે જાવ ધોડા જાવ ધોડા જાવ ધોડા 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 ધોડા. હું કર્યું મેં શું થયું આજનું? હા શેની મજા છે? શેના પેપર કરે? આ ભણવા ગયો તો ખોલવા ગયો તો કે રમેશ છો ખાલી ના કરતું તો કાંઈ નહીં. પાછું આવું છે ને ગામમાં થાય ને પૂછવું બધો જવાબ દીજો હરખો હરખો. જવાબ આવી રીતના ભણે છે. ગવર્મેન્ટ સ્કૂલમાં આવું જ ભાઈ. કાંઈ નહીં જાવ ચાલો. જોઈ લેવી ડુંગળી કેવી ખારી છે. લસણ લીધું છે, બહુ મોંઘું છે. કિલ્લાના ભાવે વેચાય છે. અમારે લસણ ને ડુંગળી ને એવું લેવાનું હતું, લેવાઈ ગયું છે. હવે ગામમાં માર્કેટમાં ઊભા છે. હવે જવાનું આપણે ઘેરે સીધે ગામમાં આ બધું વ્યૂ છે. બસ સ્ટેન્ડ વાળો રોડ કહેવાય. જો આ રીતનો કાંઈક વ્યૂ આવે છે આ બધું.
હાલો મારા કાકા આવે એટલે આપણે જાવી ઘર બહુ સીધા સીધા હેલા મળવી આપણે તો આવી ગયા ઘેરે હવે જોવો તમે ડુંગળી લણનો બહુ ભાવ હતો સીધા હેલા આવ્યા ઘેરે અત્યારે આયા કાળ કોઈ આપણને ભાવે નથી આવું છે ભાઈ મળવી પછી ફરી ઊભી રહે તો ભાઈ જો આવું છે બધું હેલા રાખે બધું હવે જલ તો ફોન આમ જલ તો ખરી ફોન એમ આમ હું જોઈ રાખ્યો હા અમે તો છે ને લેવા બંધ હતી ને બતાય ને અને બતાય અને બતાય બે ફૂટી ગયું લાગી જાય કાસ બસ કાસ લાગી જાય તું લાગશે કાશ તળ્યું ને 30 રૂપિયા વાળું છે મિત્ર 30,000 વાળું નથી અને આ તો ભંગારમાં આવેલું જૂનું ટીવી હતું કોઈ નવું બહુ ટીવી આપણા ઘરનું કાંઈ છે નહીં જો આ ભંગારનું ટીવી છે આપણે ભંગારમાંથી નીકળે નહીં વેસ્ટ થઈ ગયેલું કેમ રુદા વેસ્ટ થઈ ગયેલું છે ને ભંગારમાંથી આવેલું છે ને હે મિત ભંગારનું છે કે બીજું કાંઈ કે ઘરનું છે હા ભાંગી નાખ્યું અમે ભાંગી નાખ્યું પછી આને પણ ભંગારનું ટીવી છે કાંઈ ટેન્શન છે નહીં 30 રૂપિયાનું ભંગારમાં આવ્યું હતું ને 30 રૂપિયાનું ભંગારમાં દેવાનું છે હશે 5-10 હજાર રૂપિયા પ્રાઇઝ હશે નવાની આપણે કાંઈ લીધું નથી નવું તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મજા આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો ફરી બીજા બ્લોગમાં મળશું જય હિન્દ ભારત